બ્રેકિંગ ન્યૂઝ ઉપર આપણે અહીં આગળથી નજર કરી લઈએ। સંજય મલ્હોત્રા આરબીઆઈના નવા ગવર્નર બનશે। આ બ્રેકિંગ ન્યૂઝ આપણી સામે અત્યારે આવતા દેખાઈ રહ્યા છે। સંજય મલ્હોત્રા આરબીઆઈના નવા ગવર્નર બનશે। આપણે જણાવી દઈએ કે શક્તિકાંતા દાસ જેઓ અત્યારે ગવર્નર છે એમનો કાર્યકાળ અહીં આગળથી સમાપ્ત થઈ રહ્યો છે અને હવે સંજય મલ્હોત્રા આરબીઆઈના નવા ગવર્નર બનવાના છે। આ બ્રેકિંગ ન્યૂઝ ઉપર આપણે ખાસ નજર કરી રહ્યા છે। 2018થી શક્તિકાંતા દાસની નિયુક્તિ થઈ હતી આરબીઆઈના ગવર્નર તરીકે। એક સફળ એમનો કાર્યકાળ અહીં આગળથી સમાપ્ત થઈ રહ્યો છે અને હવે આરબીઆઈના નવા ગવર્નર બનવા જઈ રહ્યા છે સંજય મલ્હોત્રા। આ ખાસ સમાચાર પર આપણે અહીં આગળથી નજર કરતા દેખાઈ રહ્યા છે કે સંજય મલ્હોત્રા આરબીઆઈના નવા ગવર્નર બનતા આપણને દેખાઈ શકે છે। આપને જણાવી દઈએ કે સંજય મલ્હોત્રા રેવન્યુ સેક્રેટરી તરીકે પોતાની ફરજ બજાવી ચૂક્યા છે અને હવે અહીં આગળથી આપણે જોઈ શકીએ છીએ કે જે સમાચાર આપણને મળતા દેખાઈ રહ્યા છે જેઓ હવે આરબીઆઈના નવા ગવર્નર બનતા આપણને દેખાય। 1990માં તેઓ એક રાજસ્થાન ક્રેડિટ બેચની અંદર હતા અને અહીં આગળથી આપણે એમને એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ સાથે તેઓ જોડાયેલા રહ્યા છે અને હવે આરબીઆઈના નવા ગવર્નર તરીકે એમની નિમણૂક થતી આપણને દેખાઈ શકે છે। તો શક્તિકાંતા દાસના કાર્યકાળનો સમાપ્ત થયા બાદ હવે તેઓ નવા આપણા ગવર્નર બનતા અહીં આગળથી દેખાઈ શકે છે। તો સંજય મલ્હોત્રા આરબીઆઈના નવા ગવર્નર તરીકે નિયુક્ત થતા આપણને દેખાઈ રહ્યા છે। આ બ્રેકિંગ ન્યૂઝ ઉપર આપણે હાલ અહીં આગળથી ખાસ નજર કરી રહ્યા છે।